હેલો યુટ્યુબ ફેમિલી, આગળના વિડીયોમાં તમે જોયું છે કે મારે પણ છે એ ગણપતિ નાખવામાં છે એ શું થયું હતું તો કે ભૂલ થઈ હતી એમ. જ્યાં છે આ બીજી લાઈન નાખવાની હતી આંખની, અહીંયા મારે છે એ ભૂલથી છે એ લીલું મોતી નખાઈ ગયું હતું. તો મારે પણ છે એ કાઢી અને પાછું બદલાવી અને છે એ બ્લુ મોતી છે એ નાખવું પડ્યું હતું. એટલા માટે છે તમે જ્યારે પણ કરો ત્યારે છે નમૂનાનું છે એ ખાસ ધ્યાન રાખી અને છે એ કરવો પડે છે એમ. એક મોતીની પણ જો ભૂલ આવે તો આપણો નમૂનો છે એ કેવો થાય તો કે આખો ફેલ થાય. હવે મેં બીજી વાત એ કરું કે મેં એમ કીધું હતું કે ગણપતિમાં પણ છે તુલસી ક્યારાની જેમ સેમ ટુ સેમ જ રહેશે એમ, કે ઓલી બાજુનો ભાગ છે એ આપણે છે એ આ બાજુ છે એ શરૂઆત કરવાની, પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે આ બાજુ ઓલી સાઈડનો ભાગ છે એ આ બાજુ તો આવશે પણ છે એ અમુક લાઈન જ છે એ આવશે. કેમ કે જે આપણે આ બાજુની છે એ સૂંઢ કરી છે એ છે હવે એ પાછી સૂંઢ છે એ આવા સાઈડ આવે નહીં. એટલા માટે છે આ કાન છે એ કાનથી છે એ નમૂનો છે એ સ્ટાર્ટ થશે આ બાજુથી, ત્યાં સુધી છે અહીંયા છે એ ફેરફાર આવશે. આ જ્યારે કાન ચાલુ થાય છે આ સાઈડથી એ જ નમૂનો છે એ આ સાઈડથી છે એ નાખવાનો થશે. ત્યાં સુધી છે એ શું થશે તો કે ત્યાં સુધી છે એ બીજી લાઈનો આવશે. નમૂનામાં છે એ આપણે શું કરવું પડે તો કે ખાસ ધ્યાન રાખીને છે એ મોતી છે એ નાખવા પડે છે. પણ જો એકવાર આપણે ભૂલ આવે તો છે આપણે આખી લાઈન છે એ પાછી કાઢવી પડે છે, અને જો 2-4 લાઈન નખાઈ ગઈ હોય તો એ તો વધારે છે કાઢવામાં શું થાય તો કે તકલીફ થાય. એટલે